હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર પાયથોન પ્રોગ્રામિંગ જે સબ્જેક્ટ આવે છે આઈટી બ્રાન્ચની અંદર, એમાં આજે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 1, 2 અને 3. આ ત્રણ યુનિટ તમે પરફેક્ટલી કરી લો છો તો 36 માર્ક્સનું જીટીયુના પેપરમાં કવર થશે. તો આ 36 માર્ક્સ મેળવવા છે તો અહીંયાથી જેટલા પણ હું તમને ક્વેશ્ચન આપું એ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનો છે, જેથી આપણા મિત્રો પણ આ તૈયારી કરી શકે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 નું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. પ્લસ જોડે જોડે આપણે સેમિસ્ટર 1 પાયથોનના દરેક યુનિટના વિડીયોઝ લેક્ચર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, સુપર 40 ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી પ્રોગ્રામ, આ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર મૂકેલી છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ યુનિટ નંબર 1, 2, 3. આ ત્રણ યુનિટ તમે કરો છો તો 36 માર્ક્સ તમારા જીટીયુમાં કવર થઈ જશે. તો 36 માર્ક્સ મેળવવા છે તો અહીંયા જેટલા પણ હું ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરું છું બધા જ ક્વેશ્ચન તમારે આ પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. અહીંયા જે ક્વેશ્ચન આપ્યા છે એના આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે. એના પીડીએફ અવેલેબલ છે, એના વિડીયોઝ લેક્ચર પણ અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. હવે સ્ટાર્ટ કરીએ અહીંયા. તો જે ફર્સ્ટ ચેપ્ટર છે એ ફર્સ્ટ યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં ફર્સ્ટ એક્સપ્લેન સ્ટેપ ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ. પ્રોબ્લેમ સોલ્વિંગના સ્ટેપ શું હોય છે એ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. રાઇટ અ અલ્ગોરિધમ એન્ડ ડ્રો ફ્લો ચાર્ટ કેલ્ક્યુલેટર ફોર ફ્રેક્શનલ નંબર ફોર ગિવન નંબર. એટલે ફ્રેક્શનલ શોધવાનો છે, આપેલા ગિવન નંબરનો ફ્રેક્શનલ નંબર પણ આ રીતે પ્રોગ્રામ પૂછી શકે છે. વોટ ઇઝ અ ફ્લો ચાર્ટ? ફ્લો ચાર્ટ શું છે? ડ્રો એક્સપ્લેન ફ્લો ચાર્ટ સિમ્બોલ પૂછાશે ફાઇનલ મોસ્ટ આઈએમપી. ઓકે, લિસ્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ અલ્ગોરિધમ મોસ્ટ આઈએમપી છે, કેરેક્ટરિસ્ટિક બતાવવાની છે. ડ્રો ફ્લો ચાર્ટ, ફાઇન્ડ મેક્સિમમ નંબર આઉટ ઓફ 3 ગિવન નંબર. ત્રણ નંબર આપેલા હશે, એ ત્રણ નંબરમાંથી મેક્સિમમ નંબર કયો છે એનો તમારે બતાવવાનો છે. ઓકે, ફ્લો ચાર્ટ ક્લિયર. એના પછી કન્સ્ટ્રક્ટ અલ્ગોરિધમ વિચ ચેક ઇન્ટરેડ નંબર ઇટ પોઝિટિવ આર ગ્રેટર ધેન 5 ઓર નોટ. આપેલામાંથી અહીંયા જે પણ તમને ડેટા આપ્યો છે એમાં ડેટામાં ચેન્જીસ થઈ શકે છે, એટલું ધ્યાન રાખજો. એના પછી ડ્રો ફ્લો ચાર્ટ પોઈન્ટ ઓડ નંબર ફ્રોમ 1 to 100 છે, એની જગ્યાએ 1 to 50 પૂછી શકે, 50 to 100 પૂછી શકે. ઓકે, ઇવન ની જગ્યાએ ઓડ નંબર આવી શકે. પછી ડિફાઇન અલ્ગોરિધમ, રાઇટ ડાઉન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ અલ્ગોરિધમ. પછી ડ્રો ફ્લો ચાર્ટ, ફાઇન્ડ સ્ક્વેર એન્ડ ક્યુબ ફોર ગિવન નંબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી રાઇટ અલ્ગોરિધમ, ફાઇન્ડ એરિયા ઓફ સર્કલ. અહીંયા સર્કલ કીધું છે વિદ્યાર્થી મિત્રો, એની જગ્યાએ સ્ક્વેર આવી શકે છે, ક્યુબ આવી શકે છે. ઓકે, એની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. અહીંયાથી જેટલા પણ તમને ક્વેશ્ચન આપું છે બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. પછી અલ્ગોરિધમ ફાઇન્ડ સર્કલનું શોધવાનું છે. ઓકે, તો આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ નંબર 1 ના. તો આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે યુનિટ નંબર 1 માંથી. એના પછી યુનિટ નંબર 2 ની વાત કરીએ તો રાઇટ અ ફ્યુચર ઓફ પાયથોન મોસ્ટ આઈએમપી. પાયથોન શું, પાયથોનના ફ્યુચર શું છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક્સપ્લેન રિલેશન એન્ડ અસાઇનમેન્ટ ઓફ ઓપરેટર્સ વિથ એક્ઝામ્પલ. એના ઓપરેટર ખાસ કરવાના છે, એક દરેક ઓપરેટર તૈયાર કરી લેજો. પછી અહીંયા એક ફાઇન્ડ આઉટપુટ ફોલોઈંગ કોડ, આનો આઉટપુટ તમારે ફાઇન્ડ કરીને આપવાનો છે. ઓકે, અહીંયા કોઈ બી આ રીતનું આઉટપુટ પૂછી શકે છે. પછી ડિફાઇન વેરિયેબલ એન્ડ મેન્શન ઓફ રૂલ ઓફ ચોસિંગ એ નેમ ઓફ વેરિયેબલ. ઓકે, એના રૂલ્સ શું છે એ બતાવવાના છે. રાઇટ અ શોર્ટ નોટ ઓફ એરિથમેટિકલ ઓપરેટર. એરિથમેટિકલ ઓપરેટર ઉપર તમારે શોર્ટ નોટ લખવાની છે. એક્સપ્લેન કમ્પેરિઝન ઓપરેટર પાયથોન મોસ્ટ આઈએમપી છે. બેઝિક સ્ટ્રક્ચર ઓફ પાયથોન પ્રોગ્રામિંગ શું છે, બેઝિક સ્ટ્રક્ચર શું છે પાયથોનનું એ સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે. એક્સપ્લેન લોજિકલ ઓપરેટર વિથ એક્ઝામ્પલ. એના લોજિકલ ઓપરેટર છે એના વિથ એક્ઝામ્પલ તમારે બતાવવાનો છે. ઓકે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ડિફરન્ટ ડેટા ટાઈપ ઓફ પાયથોન, જુદા જુદા ટાઈપના ડેટા ટાઈપ્સ તમારે બતાવવાના છે, એ પણ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાના જ ક્વેશ્ચન આપણા કોર્સની અંદર છે, એમાં આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર વિડિયો લેક્ચર દ્વારા દરેક વસ્તુ સમજાવેલી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર
મારે ફક્ત પાસ થવું છે તો શું કરવું જોઈએ, તો એને બે સલાહ આપું છું, કાં તો 3 ચેપ્ટર પહેલા તૈયાર કરી લો, અથવા હું તમને અહીંયા આના જે યુનિટ વાઇઝ જે ક્વેશ્ચન છે એ આપ્યા પછી હું તમને સુપર 30 ક્વેશ્ચન આપીશ. કેટલાને જોઈએ છે? જે વિદ્યાર્થીને સુપર 30 ક્વેશ્ચન જોઈએ છે એ મને કોમેન્ટમાં સુપર 30 લખશો. ઓકે, પણ જો પાસ થવું છે, ઓનલી પાસ થવું છે, તો તમારે સુપર 30 ક્વેશ્ચન કરવાના છે. અને જો માર્ક્સ સારા માર્ક્સ લાવવા છે તો યુનિટ વાઇઝ હું જેટલા પણ તમને આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરું છું એ બધા જ ક્વેશ્ચન કરી લેશો. યુનિટ વાઇઝ માંથી જ સુપર 30 ક્વેશ્ચન, એટલે આમાંથી જ યુનિટ નંબર 2 ના સુપર ક્વેશ્ચન આવવાના છે. ક્લિયર? એટલે આ બધા જ કરી લેવાના છે. પછી એક્સપ્લેન ઇમ્પેક્ટ એન્ડ ઇમ્પેક્ટ ટાઈપ ઓફ કન્વર્શન વિથ એક્ઝામ્પલ કીધો છે. ઓકે, પછી લિસ્ટ આઉટ ઓફ ઓપરેટર છે એની 3 કીધા છે, અહીંયા એની 3 વિથ એક્ઝામ્પલ છે. હવે જ્યારે વિથ એક્ઝામ્પલ આવે ને વિદ્યાર્થી મિત્રો, એટલે સમજી લેવાનું કે 4 અથવા 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન હોય. ઓકે, હવે સમજી લો, અહીંયા એની 3 કીધા છે, એની જગ્યાએ તમને કમ્પલસરી કોઈ કહી દેવામાં આવે તો એ રીતના તમારે બતાવવાનું રહેશે. ઓકે, ક્લિયર? પછી વાત કરીએ યુનિટ નંબર 3. જે યુનિટ નંબર 3 થોડું લેન્ધી છે અને આઈ થિંક 16 થી 17 માર્ક્સનો યુનિટ નંબર 3 પૂછાતું હોય છે. તો યુનિટ નંબર 3 માં મોસ્ટ આઈએમપી જે 7 માર્ક્સના પ્રોગ્રામ છે, જે ક્વેશ્ચન છે, હું તમને અહીંયા પ્રોવાઈડ કરું છું. તો એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ ઓફ સિલેક્શન ડિસાઇડ માર્કિંગ ફ્રોમ ફ્લો ઓફ કંટ્રોલ સ્ટ્રક્ચર. ઓકે, સિલેક્શન અને ડિસિઝન મેકિંગ નો ફ્લો કંટ્રોલ સ્ટ્રક્ચર સમજાવવાનું છે. પછી યુઝ પર્પસ ડેટા રિપ્રેઝન્ટ ફોલોઇંગ ડેટાનો વેલ્યુ તમારે બતાવવાની છે. નંબર ઓફ ડે ઇન વીક, આ દરેક વસ્તુનું તમારે બતાવવાનું છે. પછી પ્રોગ્રામ છે, રાઇટ અ પ્રોગ્રામ ફાઇન્ડ સમ એન્ડ એવરેજ ઓફ ઓલ પોઝિટિવ નંબર એન્ટર બાય યુઝર. યુઝર દ્વારા જે નંબર કરવામાં આવે એનો એવરેજ અને પોઝિટિવ નંબર બતાવવાનો છે. એઝ સુન એઝ એન્ટર ધ નેગેટિવ નંબર સ્ટોપ ટેકિંગ એની ફ્યુચર ઇનપુટ ફ્રોમ યુઝર અને ડિસ્પ્લે સમ એન્ડ એવરેજ. ઓકે, એટલે આ પ્રોગ્રામ છે 7 માર્ક્સની અંદર પૂછી શકે છે, ખાસ કરી લેજો. ઓકે, પછી વાઇલ લૂપ વિથ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે. વાઇલ લૂપ વિથ એક્ઝામ્પલ થિયરી છે. ઘણા બધા વિદ્યાર્થી પૂછતા હોય છે કે સર પ્રોગ્રામ કેટલા માર્ક્સના આવશે, થિયરી કેટલા માર્ક્સની આવશે, એવું કોઈ ફિક્સ નથી હોતું, પણ એવરેજ કહીએ તો 40-60 નો રેશિયો છે. ઘણી વખતે 40 માર્ક્સની થિયરી આવતી હોય છે તો 60 માર્ક્સના પ્રોગ્રામ આવતા હોય છે 60%, અને ઘણી વખતે 60% થિયરી આવતી હોય છે તો 40% શું આવતા હોય છે, પ્રોગ્રામ આવતા હોય છે. પછી આ ટાઈપનો પેટર્ન વાળો એક આવશે, કાં તો આ રીતની પેટર્ન આપી હશે, કાં તો આ રીતની પેટર્ન આપી હશે. ઓકે, આ રીતના પેટર્ન આપે એટલે એ રીતનો એક પેટર્ન વાળો 100% પ્રોગ્રામ આવશે ને આવશે, કરી લેજો. પછી એક્સપ્લેન ઇન્સ્ટેડ ઇફ એલ્સ વિથ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી ડિફરન્ટ બિટવીન લૂપ એન્ડ વાઇલ લૂપ, ફોર લૂપ એન્ડ વાઇલ લૂપ નો મોસ્ટ આઈએમપી છે, ડિફરન્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી નેક્સ્ટ જોઈએ એક્સપ્લેન નીડ ઓફ કન્ટિન્યુઅસ બ્રેક સ્ટેટમેન્ટ. મોસ્ટ આઈએમપી કન્ટિન્યુઅસ બ્રેક સ્ટેટમેન્ટ સમજાવવાનું પૂછી શકે છે. ઓકે, ક્રિએટ પ્રોગ્રામ ચેક વેધર એન્ટર નંબર ઇઝ ઇવન ઓડ છે એના માટેનું. પછી શોર્ટ નોટ વાઇલ લૂપ માટેની. ક્રિએટ પ્રોગ્રામ રીડ 3 નંબર ફ્રોમ યુઝર ફાઇન્ડ એવરેજ ઓફ નંબર. જે યુઝરે 3 નંબર આપ્યા છે એને એવરેજ શોધવાનું પૂછી શકે છે. ડિફાઇન કંટ્રોલ સ્ટ્રક્ચર શું છે, એના એ શું, હવે એના કંટ્રોલ જે લિસ્ટ આઉટ છે કંટ્રોલ સ્ટ્રક્ચર અવેલેબલ ઇન પાયથોન કયા કયા છે એ સમજાવવાના છે. પછી મેં તમને કીધું કે આ રીતનો કોઈ પ્રોગ્રામ આવી શકે છે, સ્ટાર વાળો આવી શકે છે, આ રીતના સ્ટાર આવી શકે છે. પછી 1 ABCD આવી શકે છે, એટલે કોઈ બી એક પેટર્ન આવશે ફાઇનલ આવશે. પછી નેક્સ્ટ લૂપ યુઝિંગ ધ સ્ટેબલ એક્ઝામ્પલ, શોર્ટ નોટ ઓફ ફોર લૂપ મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. દરેક ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આમાં યુનિટ નંબર 3 માં થોડા ક્વેશ્ચન વધારે છે, મેં પ્રોગ્રામ પણ વધારે મૂક્યા છે બીકોઝ ઓફ 16 માર્ક્સનું ચેપ્ટર છે એટલા માટે. ક્લિયર? પછી પ્રોગ્રામ રિલેટેડ સ્ટ્રિંગ છે, ફ્લો કંટ્રોલ ઇન પાયથોન એક્સપ્લેન કરવાનો છે, અને રાઇટ અ પ્રોગ્રામ એક્સપ્લેન ઇફ સ્ટેટમેન્ટ. ઓકે, તો આ બધા જ ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો સમજી લો તમે જીટીયુ ની અંદર 35 માર્ક્સ ઈઝી મેળવી શકો છો. અને આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં શેર કરવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે. આના પછી બાકીના યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે તમને પ્રોવાઈડ કરી દઈશું. જોડે જોડે સુપર 30 જોઈએ છે, યસ યા નો જોઈએ છે તો સુપર 30 કોમેન્ટ કરીને લખીને મોકલી આપશો તો ઝડપીથી આપણે બનીને તમને મોકલી આપીશું. અને બનશે ત્યાં સુધી તો આપણે દરેક તમારા જે સબ્જેક્ટ છે એ બધા જ સબ્જેક્ટને આપણે અહીંયાથી પ્રોવાઈડ કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જય હિન્દ, જય ભારત.